મારું નામ પ્રતીક્ષા છે અને હું કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરું છું. હું જોવામાં આમ તો ખૂબ જ સુંદર નથી, કારણ કે હું નાનપણથી જ થોડીક મોટી છું, જેને લીધે વધારે છોકરાઓ મને પસંદ નથી કરતા. પરંતુ હું મારા શરીરથી બિલકુલ દુઃખી નથી. મારા ઘરમાં મારા મમ્મી પપ્પા અને મારી મોટી બહેન રહે છે. મારી મોટી બહેનના લગ્ન 3 વર્ષ થઈ ગયા છે. થોડા સમય પહેલાં મારી બહેને એક બચ્ચાને જન્મ આપ્યો, પરંતુ જ્યારે દીદીએ બચ્ચાને જન્મ દીધો ત્યારથી મારી બહેન અને મારા જીજાની વચ્ચે ઝઘડા વધી ગયા. મેં મારી બહેનને તેની વિશે ઘણીવાર પૂછ્યું, પરંતુ મારી બહેન મને કંઈ બતાવવા તૈયાર નહોતી. મેં જોયું કે મારી બહેન અને મારા જીજાની વચ્ચે હવે બોલવાનો પણ સંબંધ ઓછો થઈ ગયો છે અને મારા જીજાની મારી સામે વિચિત્ર નજરથી જોઈ રહ્યા હતા. જ્યારે પણ મારા જીજા અમારા ઘરે આવતા તો તે મને અજીબ નજરથી જોઈ રહેતા. તેને જોઈને હું વિચારવા લાગી કે મારા જીજાની મારી પાસે શેની આશા રાખે છે, પરંતુ હું આ બધું નજર અંદાજ કરી દેતી. પણ આ મારી સાથે સૌથી મોટી ભૂલ હતી. થોડો સમય પછી મારી કોલેજમાં થોડા દિવસની રજા આવી, તો હું મારી બહેનના ઘરે ફરવા માટે ગઈ. મારે 10 દિવસની કોલેજમાં રજા હતી, એટલે મારી પાસે મારા બહેનના ઘરે રહીને સમય વિતાવવાનો સારો મોકો હતો. પહેલા 2 દિવસ સુધી તો હું અને મારી બહેન એકબીજા સાથે વાતો કરતા રહ્યા અને મારા જીજા અમને બંનેથી દૂરથી જોઈ રહ્યા હતા. તેણે મારી સાથે વાત પણ ન કરતી. પરંતુ બીજે દિવસે અચાનક મારા જીજાની મારી પાસે આવ્યા અને વ્યવસ્થિત વાત કરવા લાગ્યા. બપોરે જમ્યા પછી હું અને મારી બહેન બેસીને વાતો કરી રહી હતા, તો મારા જીજાની પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા, "શાલીજી, ચાલો હું તમને મારું ખેતર દેખાડું." જો તમને જણાવું તો મને તેની સાથે ખેતર જોવામાં કોઈ રસ નહોતો, એટલે મેં તેને ના પાડી દીધી. પરંતુ મારા જીજાની મને વારંવાર રિક્વેસ્ટ કરવા લાગ્યા, તો મેં તેને હા પાડી દીધી. એટલે મારા જીજાની મને તેની બાઇક ઉપર બેસાડીને તેના ખેતરે લઈ ગયા. મારી બહેનને ઘરે થોડુંક મોડું કામ હતું, એટલે હું અને મારા જીજા ખેતર જોવા માટે નીકળી ગયા. ત્યાં પહોંચ્યા પછી મારા જીજાએ થોડીક વાર મને આ બાજુથી પેલી બાજુ આખા ખેતરમાં ફેરવતા રહ્યા અને તેમાં વાવેલા પાક, કપાસ અને સિંગ વિશે વાતો કરતા હતા. અને પછી મેં જોયું કે તે ધીમે ધીમે મારા જીજાજી મારી નજીક આવવા લાગ્યા. તે મારા જીજાજી હતા, એટલે મેં તેની વિશે ક્યારેય ગલત વિચાર્યું નહોતું. એટલા માટે હું તેનાથી દૂર રહેવાની ઘણી કોશિશ કરવા લાગી. પરંતુ અચાનક મારા જીજાજી મારી સાથે મસ્કરી કરવાની કોશિશ કરવા લાગ્યા અને જ્યારે મેં તેનો વિરોધ કર્યો ત્યારે તે મને કહેવા લાગ્યા કે પ્લીઝ તમે માની જાઓ, તમે મને ખૂબ જ સારા લાગો છો. પરંતુ મેં તેને સાફ ના પાડી દીધી અને સાથે સાથે એ પણ કીધું કે તમે મારી સાથે જબરજસ્તી મસ્કરી કરવાની કોશિશ નહીં કરતા, નહીંતર હું મારી બહેનને બધું સાચે સાચું જણાવી દઈશ. મારી વાત સાંભળીને મારા જીજાજી ડરી ગયા અને તે મારી પાસે માફી માંગવા લાગ્યા અને મને ઘરે પાછી લઈ આવ્યા. આવી રીતે મારા જીજાજી મને ખેતર ઉપર લઈ જઈને ખેતર દેખાડવાના બહાને મારી સાથે મોજ કરવા માંગતા હતા, પરંતુ તેની આ કોશિશ નિષ્ફળ ગઈ. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બાય બાય, ટાટા.